બન્યા પછી આજ સુધી મેં મારી સમજણ છે ત્યાં સુધી મેં કોઈને આવીને એવું નથી જોયું કે કોઈ આવીને એમને પૂછ્યું હોય કે ભાઈ તમારે કોઈ રસ્તો પ્રોબ્લેમ છે, ગટર પ્રોબ્લેમ છે. જેવું કે તમે આગળ જોયું હમણાં મીડિયામાં કે ભાઈ ગટર લાઈન ઉભરાય છે, રસ્તામાં કિચડ છે. અહીંયા એ લોકોનું કહેવું એવું છે એક રોડ બીજી ગ્રાન્ટમાં પાસ કરે છે કે જે સ્કૂલમાંથી લઈ અને મહાકાળી મંદિર સુધી પહોંચે છે. એનું કારણ એવું છે કે ગ્રામજનોને બી સારું રહે અને ત્યાં આગળ 3-4 પોઈન્ટ એવા છે કે જ્યાં એક આરામગૃહ છે, બાળ મંદિર છે અને આરોગ્ય કેન્દ્ર છે અને બાજુમાં પ્રાથમિક શાળા છે. તો એની આગળ બીજા લોકો વિરુદ્ધ થયો તો એ રોડને ઉઠાવી આખો રોડ બનાવવાની જગ્યાએ અડધો રોડ ત્યાં લઈ ગયા અને એ રોડની અમે એવું માંગ કરી કે એ રોડ કેન્સલ કરી અત્યારે અહીંયા લાવો. કેમ કે તમે જે કહો છો કે સ્કૂલમાં જવાના છોકરાઓને તકલીફ ના આવે એટલા માટે. તો ઇન્દિરા આવાસની અંદર અહીંયા ઘણા બધા એવા મકાન છે કે જેમાં નાના નાના છોકરા બી ભણે છે અને અહીંયા મને બી 2.5 ફૂટ સુધી પાણી આવે છે. એટલું પાણી ભરાય છે પણ એમાંથી છોકરાઓને સ્કૂલે જવા આવવામાં તકલીફ પડે છે, બીમારી થાય છે. અમે રાતે આવવું હોય નોકરી ધંધેથી તો નહીં આવી શકતા, જઈ શકતા. આવા બધા ઘણા પ્રોબ્લેમ છે. એના કારણે આજે આ બધા ગ્રામજનો અને અમારા અહીંયાના જેટલા બી રેસિડન્ટ્સ છે એ બધાને ભેગા કરી એકઠા કરી આનો વિરોધ લીધો છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ વિરોધ થોડો આગળ સુધી જાય અને અમને આ રસ્તાનો નિકાલ મળે કે જે હવે પછી આવું ક્યારેય